સુરેન્દ્રનગરમાં દાદાને આખલાએ જીવતા જીવ યમદૂતના કરાવી દીધા દર્શન। સુરેન્દ્રનગરના પાટડીમાં કઈ હદે આંખલાનો આતંક છે જુઓ। પાટડી તાલુકાના કમાલપુર ગામમાં રખડતા ઢોરના કારણે એક દાદાને ધોળા દિવસે જીવતે જીવ યમદૂતના દર્શન થઈ ગયા। 82 વર્ષીય ઈશ્વરભાઈ પટેલ સવારે 10 વાગે શક્તિ માતાજીના મંદિર પાસે પગપાળા જઈ રહ્યા હતા। આ દરમિયાન એક માતેલા સાંઢે પાછળથી હુમલો કરી તેમને સિંગડામાં જોઈને જોરથી ઉછાળ્યા હતા। આ ઘટનામાં વૃદ્ધને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ થઈ। તેમને તાત્કાલિક વિરમગામની શાલિગ્રામ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા। ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની વસ્ત્રાલ સ્થિત સારથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ઈશ્વરભાઈ રોજની જેમ સવારે ચાલવા નીકળ્યા હતા ત્યારે આંખલા પાસે ચાલતા ચાલતા પહોંચ્યા। અચાનક જ આંખલો ભૂરાયો હતો। દાદાને શિંગડા ભરાવી હવામાં ઉછાળ્યા। આંખલાએ એવો હુમલો કર્યો કે થોડી વાર સુધી દાદા ઊભા ન થઈ શક્યા। ત્યારે પાટડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ વધતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ત્યારે તંત્ર દ્વારા રખડતા ઢોરને પાંજરે પૂરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। અમદાવાદના પાલડીમાં કપિરાજે કહેર મચાવ્યો છે। 72 કલાકમાં 20 લોકો પર કર્યો હુમલો। હાથમાં લાકડી, મનમાં ભય, આંખોમાં ડર, કપાળ પર ચિંતાની લકીર, બચવા દોડાદોડી અને ઘરની બારી બારણા બંધ કરતી મહિલાઓ। આ ખોફના દ્રશ્યો છે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા નવપત સોસાયટીના। ભયનું કારણ છે કપિરાજ। આ વિસ્તારમાં કપિરાજે એવો કહેર મચાવ્યો કે માત્ર 72 કલાકમાં જ 20થી વધુ લોકો પર હુમલો કર્યો। સોસાયટીના લોકો ઘરની બહાર દેખાઈ જાય એટલે કપિરાજ જાણે તેમનો શિકાર બહાર આવ્યો હોય તે રીતે પાછળ દોડે છે। કોઈના પગે બચકા ભરે છે તો કોઈના હાથમાં લોકોને લોહીલુહાણ કરી મૂકે છે। વહેલી સવારથી વાનર સેના સોસાયટીને બાનમાં લે છે। સ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકોને ઘરની બહાર નીકળવું હોય તો જીવનો ખતરો સતાવી રહ્યો છે। દહીં, દૂધ લેવા કે સવારે બાળકોને સ્કૂલે મૂકવા જતાં પણ ડર લાગે છે। લોકો કપિરાજથી બચવા હવે લાકડીઓ લઈને નીકળે છે। મહિલાઓ હોય કે પુરુષો, બાળકો બધા હાથમાં લાકડીઓ સાથે રાખે તો જ કપિરાજથી બચી શકે, નહીં તો વાંદરાઓ ટોળી કરી અને તૂટી પડે છે। સ્થિતિ એટલી ખરાબ છે કે કોઈના ઘરની બારી ખુલ્લી હોય તો ઘરમાં પણ એન્ટ્રી મારી દહેશત ફેલાવે છે। કપિરાજના ડરથી લોકો પોતાના ઘરની બારી બારણા પણ ખોલી શકતા નથી। ત્યારે હવે આ સોસાયટીને કપિરાજના આતંકથી છોડાવવા લોકોએ માંગ કરી છે। મોરબીમાં પાણી મુદ્દે મહિલાઓ બની રણચંડી। વિરોધના દ્રશ્યો છે મોરબીના। અહીં ઉનાળો આવતા જ પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે। જનકપુરી સોસાયટીમાં પાણીની સમસ્યાથી લોકો કંટાળી ગયા છે। સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણી આવતું નથી। અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી। ત્યારે મહિલાઓ રણચંડી બની હતી। ઉગ્ર વિરોધ પ્રદર્શન સાથે લોકો મનપા કચેરીએ પહોંચ્યા। અહીં મહિલાઓએ પાણી આપોના નારા લગાવ્યા। થાળી વગાડી, કચેરી ગજવી, હલ્લા બોલ કરવો પડ્યો। તંત્રની બેદરકારીના કારણે લોકોને ધૂમધકતા તાપમાં પાણી માંગવા માટે કચેરીઓ સુધી જવા મજબૂર થયા। પાણી મુદ્દે આવેદનપત્ર આપ્યું। મહત્વનું છે કે જનકપુરી સોસાયટીમાં પાણી ન આવતું હોવાથી અનેક લોકોએ પોતાના ખર્ચે જેમ તેમ કરીને બોરવેલ કરાવ્યા, પરંતુ ઘણા એવા પરિવારો છે જેને બોરવેલના ખર્ચ પોસાય તેમ નથી અને તેઓ આ કાળઝાળ ઉનાળામાં પાણી વગર રખડી પડ્યા છે। યુદ્ધ જહાજ સુરતની 2000 કિલોની રેપ્લિકા સુરતના ડુમસમાં મૂકવામાં આવશે। સીફેસ પ્રોજેક્ટ સ્થળે 5000 કિલો વજન ઝીલી શકે એવું ફાઉન્ડેશન તૈયાર થશે તો 30 લાખના ખર્ચે 2 નંગ પાઇલ સાથેનું ફાઉન્ડેશન તૈયાર કરવામાં આવે છે। મહત્વનું છે કે યુદ્ધ જહાજને ટાંકીને વડાપ્રધાને સુરતના વખાણ કર્યા હતા। રેપ્લિકા માટે સીફેઝ પ્રોજેક્ટ સ્થળે 5000 કિલો વજન ઝીલી શકે તે પ્રકારનું કામ કરવામાં આવ્યું છે। મોંઘવારીના માર વચ્ચે સિંગતેલમાં ડબ્બે 50 રૂપિયાનો ઘટાડો। મોંઘવારીમાં પીસાતી ગૃહિણીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે। મંદી વચ્ચે ખાદ્યતેલના ભાવમાં ભારે કડાકો આવ્યો છે। સિંગતેલમાં ડબ્બે 50 રૂપિયાનો ઘટાડો થયો। કપાસિયા તેલના ભાવમાં ડબ્બે 40 રૂપિયા ઘટ્યા। હવે સિંગતેલના 15 કિલોના ડબ્બાનો ભાવ 2490 રૂપિયા થયો। કપાસિયા તેલના 15 કિલો ડબ્બાનો ભાવ 2220 રૂપિયા થયો। ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ડબ્બામાં 200 રૂપિયાનો ઘટાડો નોંધાયો। આગામી દિવસોમાં ખાદ્યતેલના ભાવ હજુ પણ ઘટે તેવી શક્યતા છે। ગરમીને કારણે ખાદ્યતેલની ડિમાન્ડ ઘટી છે। સરકારે ટેકાના ભાવે ખરીદ કરેલ મગફળી વેચવા કાઢી અને ખેડૂતો પાસે ગત સિઝનની મગફળીનો સ્ટોક પડ્યો હોવાથી ભાવ ઘટ્યો છે। બીજી તરફ આ વખતે મગફળીનું ઉત્પાદન વધારે હોવાથી સિંગતેલના ભાવમાં ઘટાડો થયો છે।